તો આ તરફ ગીર સોમનાથમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। પાડોશીએ જ સગીરા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આ સગીરાને જ્યારે 6 મહિનાનો ગર્ભ રહ્યો ત્યારે આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આ અંગેનો ગુનો નોંધાયો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, આ સગીરાને કઈ રીતે બહેલાવી ફુસલાવી હતી? શું તેને કોઈ ધમકી આપી હતી આ દુષ્કર્મીએ? શું વિગતો સામે આવી? પ્રીતિ, ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે। ગીર સોમનાથમાં એક સ્થળે જ્યાં સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે। જે સગીરા છે એના પાડોશમાં જે આરોપી નરાધમ રહેતો હોય અને સગીરાને ઘરકામ કરવા માટે બોલાવી હતી અને ત્યારબાદ બળજબરીપૂર્વક તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। વારંવાર ત્રણેક વખત સગીરા સાથે આ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। સગીરાને તાજેતરમાં જ પેટમાં દુખાવો ઉપડતા તેમના પરિવાર દ્વારા તેમને દવાખાને લઈ જવામાં આવેલ અને ત્યારે આ ઘટના સામે આવી હતી કે સગીરાના પેટમાં 6 માસનો ગર્ભ છે। તબીબના જણાવ્યા બાદ પરિવાર શોકમાં ગરકાવ બન્યો હતો અને ત્યારબાદ પરિવાર દ્વારા આખી સમગ્ર ઘટના સગીરા પાસે જાણતા સગીરાએ જણાવ્યું હતું કે પડોશમાં જ રહેતા આ ઈસમે તેમની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું છે અને સગીરાને તેના પિતા અને પરિવારને મારી નાખવાની ધમકી આપીને કોઈને પણ ન કહેવા ધમકાવતો હતો। ત્યારબાદ જે પરિવારે છે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પ્રભાસ પાટણ પોલીસમાં હાલ આ નરાધમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પોલીસે નરાધમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી, આભાર રાકેશ તમામ માહિતી માટે।